બકાજી આજે સાહેબે ટાર્ગેટ આપેલો છે એટલે ટાર્ગેટ પૂરો કરવાનો છે. શું કીધું? વરસાદ થઈ જશે કમ્પ્લીટ આગળ. ના ના કરવાનો થઈ જશે નહીં. હવે તમારો પગાર ને પૈસા કાપવામાં આવશે. સર થઈ જશે કમ્પ્લીટ આગળ. 100%? 100%. હા તો ઠીક છે. આ તો ગાડીઓ ઉભી રાખો. એક જ આવી જોઈએ. હા સાહેબ આવડે આગળ. હેલ્મેટ ક્યાં છે? સાહેબ ફોર્મ પર આવે છે ને એમને ઘરે પડી થાય તો જિમ્મેદારી કોણ છે યાર? ધંધે તો જવું પડે. હેલ્મેટ તો જોઈએ ને ધંધો પર હેલ્મેટ તો સાઈડ પર લટકી રહે. સાહેબ ભૂલી ગયા ઘરે ભૂલી ગયા કોઈ સાહેબ હાજર નહીં હાલ ત્રણ સવારે જો તમારે હેલ્મેટ નથી લાયસન્સ નથી તો પછી શું કરી શકો? સાહેબ કાગળ તો નથી. બાકી ઉપરથી ઓર્ડર છે ત્રણ સવારે તો અમે સાહેબ ફોન કરી આપો સાહેબ તમે વાત કરો. જે તેલ લેવા 3 સવારે લઈને આવે ખબર નહીં પડતી. હવે સાહેબ આવતા હતા કોમેડી એટલે મોટું. અલા શું કોમેડી? હેલ્મેટ ને લાયસન્સ લાય પેલું તો બીજી વાત છોડ. લાયસન્સ લાય વીમો લાય બધું કાગળ લાવજો તો પેલા. સાહેબ બધું ઘરે પડી છે. ઘેર શું વીમો લાયસન્સ બધું લટકાઈ રાખવાનું છે. આ ચડાવેલો રાખવાનું લાયસન્સ વીમાને. સાહેબ વિશ્વાસ થઈ ગયો હવામાં ભૂલ થઈ ગઈ નીકળી ગઈ. હા તો ફટાફટ બોલ કેનો નંબર લગાવો બોલ. સાહેબને ફોન કરીને આપું. ના ફોન બોલ નહીં. શું નામ છે બોલ? હલો કેને લગાઈને આલે ફોન? સાહેબ કોણ સાહેબ પણ નોમ તો હશે ને? સાહેબ કોણ બોલો? 3 સવારી તમે નીકળ્યા છે અરે એટલે આપણા મોનશું એટલે પટાવ એટલે રિક્ષા લેવાની એટલે આપણા મોનશું શું થઈ ગયા? હા તો દવા જો છો પાછું કાલથી નહીં દવા જો. હા વાત કર લે ડોબા. જો પૈસા લઈને સાઈડમાં ખીજામાં ઘાલો. હા ચાલ નીકળ ફટાફટ. બોલો સાહેબ સાહેબ બોલો બોલો હેલ્મેટ લાવો. હેલ્મેટ તો સાહેબ ઘરે પડ્યું છે હવે શું કરવાનું કહો? ચોપડી લાવો. ચોપડી પોલીસ સાહેબ હતી પણ અમે તો લાગે સાહેબ તો અમે ભરી મકાનના પૈસા ના દઉં સાહેબ તો સાહેબ જોડે વાત કરો. બોલો સાહેબ. એ બાબુ ચક ઉઠતો ચમ સાહેબ અમે તો ગામડાના દેશી દેખો બાઈક નહીં ને યાર કાગળિયા સાહેબ કોઈ હોય એમાં આલું છું ડિટેન કરો ભાઈ સાઈડમાં રહી જાઓ ભાઈ. ના સાહેબ અલા રિશ્વત ની માં છો ઓના છે સાહેબ તું ચૂપ કર. રિશ્વત નું છે કેમ વાત કરે તું? હે ડોબા માર ને બે માર. સાઈડમાં બેસી જાઓ બેસ. અલ્યા પટાવાની ચો ઓણે છે.
પીયુસી નથી પીયુસી અંદર જ છે. હા સાહેબ બાઈક કેનું છે પેલું મને કાગળિયા છે ભાઈ સાહેબનું છે એટલે કેનું છે એટલે સાહેબનું છે. કાગળિયા છે પેલા મને કાગળિયા એટલે આ કાગળની ઓણ ચો ઓણ છે તું પીયુસી ની પેલી વાત કર અંદર પીયુસી આગળ જો ડોવા પડે તો છે બતાવજે લે એટલે કાગળ લે એ ડોબા જેવા આ શું છે એટલે આ પીયુસી નથી તેનો શું છે પીયુસી સાહેબ? પીયુસી એટલે ઓન સાઈડમાં કરે મેમો લખવો પડશે શેનો મેમો લોકો પણ એટલે કમ્પ્લીટ છે પીયુસી છો કમ્પ્લીટ છે તારે કાગળ લાઈટ તૂટેલી છે જો લાઈટ તો ફૂટી જાય એટલે ના ફૂટી જાય મેમો લખ એ તો આગળ જ ફૂટી ગઈ છે. 100 રૂપિયા મેમો થાય દાદાગીરી ચૂપચાપ કરે ઉભો છે. રહે ચાલ સાઈડમાં સાઈડમાં કર સાઈડમાં આવ, ચાલ નથી કરવી એ દાદાગીરી કરે છે સાઈડમાં 500 નો મેમો થાય લાય પૈસા સાહેબ જવા દો ને હવે એટલે જવા જાય ને ઓના આગળ 500 રૂપિયા લાય મેમો આલી છોડી મેલું ના ના આવતી આવતો પૈસા પૈસા કોની હાલ કરો લે તો 500 રૂપિયા આલું છું હવે પછી બધું કમ્પ્લીટ રાખજે શું કીધું લે બગુ ચક પેલા તમારે કાગળિયા છે અલા કાગળ ને ચો ઓને તું પેલા પકડ દે ફટાફટ એ ટાયર વચ્ચે હવાય નથી અલા હવાને ઓને આગળ ચેડે ટ્રાફિક થાય તું દાદુ નથી પૈસા લાય તું દા પૈસા લાય તું પૈસા પૈસા નહીં તો હું અલા, ભજન લે. લાય લે તું ચપ લાય લાય લે તું ચપ લાય લાય પૈસા લાય લાય લેવો પેલો કાગળ આલ લે 500 રૂપિયા થી પડતું તો હોય કરીએ તોય મારા બેટા હોય આવ્યા વગર લાય પૈસા સાહેબ લાઈટ પણ આગળ જ ફૂટી ગઈ છે અલે આગળ પાછળ 500 લાય હા હોય નહીં પડે પૈસા 500 હું જઈને છોડે તમે મને ઓળખાણ નથી અલે ઓળખાણ ની ઓણે આગળ તો 500 લાય હોય આ તો જા ફોન ની મળે એ પેલો ડબ્બો ઉડી જાય લે તો આરો સાલો ગરમી કરતો તો એટલે આ ડોબાને જવા જાય 50,000 ટાળો છોડવો જ નહીં મોબાઈલ તો લઈ લીધો છે એનો સાલાને હજી કને પૂરે ડોક્યુમેન્ટ નતા હું કેટલો ગરમી કરતો હતો. એટલે પણ કશો હોતો નહીં 50,000 નો મેમો ફાડ્યો છે આ ફોન તો લીધો રહ્યો છે જ અહીં બેઠો ગાડી રિટર્ન કરાવી છે ને હા હો રિટર્ન કરી નો છે ગાડી એની તો એ તો મેમો ભરશે જ તારે એમ બેઠો છે જ આહે સારું સારું આપતો તારો કાકો બેઠો તો જવા દે જવા દે તું તાર તમે અંબાડી જેવો અરે બેઠો તો જવા દે લાયસન્સ તો નથી કેટલી ઉંમર છે આ તો કાકો લાયા હેલ્મેટ લાવ હેલ્મેટ ક્યાં છે હેલ્મેટ કોઈ છે નહીં બધું ઘરે પડ્યું આરસી બુક ક્યાં છે બધું ઘરે પડ્યું લાયસન્સ બસ સાહેબ વાત કરતો નથી આરસી બુક નથી હા તો ઉંમર નથી બાઈક ચલાવ 3 સવારે કે સાહેબ લઈને આવે છે બે મારો પેલા કાકા મોઢો કાકા બે મોઢો પેલા માર કાકાની વાત કરો માર કાકા કાકા બે પેલા મોઢો દો સાહેબ ઇધર આવો પેલા બે મોઢો ઓ અરે શું છે ઇધર આવો આ છોકરાને જેમ બાઈક આખવા આલ્યું છે જોઈ છે બતાય લાયસન્સ આજો સાહેબ અલ્યા દેખાતું નહીં હો નરસિંહજી સાહેબ સો નહીં અલ્યા ભૂલ થઈ છે નરસિંહજી ના તો નરસિંહજી પેલાજી સાહેબ વખતે આવડે ને અલ્યા નરસિંહજી પેલાજી પરમાર છો આ ચશ્મા પહેરો પડે સાહેબ હા રેડી હા. નરસિંહજી પેલાજી પરમાર હા આ તો 2023 નું લાયસન્સ છે હા પણ જો, આવે છે પણ આ તો ખોટું લાયસન્સ છે 2023 હવે આવશે ના તો એની છે જ હવે આ તો અલ્યા 2023 પૂરું થાય છે હા હા પીયુસી લાય પીયુસી સાહેબ ફોન કરીને મગાવું પીયુસી છે નહીં ફોન કરી મગાવે ફટાફટ અરે છોકરા પીયુસી લઈને આવજે પીયુસી હા આવે જ છે સાહેબ સાઈડમાં બે એટલે ગળે દોહા તો હજી શરમ નથી આવતી તમને આટલી ઉંમરે આ છોકરાને ચલાવવા આલે છે અરે સાહેબ બીમાર હતો એટલે શું કકોડો બીમાર એને પગે પોકતા જ છે ને વેચો છે નથી તો ના સાહેબ હવે પહોંચી જાય પગે શું કકોડો પોક્ષી જો પગ તોડી તરત પોક્ષી કરો સાયકલ લઈને પીયુસી પાઇપ પીયુસી
સાહેબ તમે આલી ભાઈ કાગળ હું મેમો પડશે ના ચાલે ઓમ ના ના સાહેબ એવું કોઈ મેમો ના ફાટે ના ચાલે ને મેમો ફાડવો જ પડશે બોલ તાર ગાડી નંબર બોલ બોલ. ઓલે ભરો બે ના ના ભરો પકડ સાહેબ સાહેબ મારો જો મારી ડોશીની શોખત બાઇક ચોરી હોય તો તારી ડોશી ઘેર બાપડે પડી પડી રેમાં છે દવા ના કરાવ ના સાહેબ ડોશીની શોખત ના બાઇક નહીં શોધતો હું આ તાર મહેમાની વગર માતાજીની શોખત આ તો બાઇક અમારું છે શું પ્રૂફ છે લાય અને આરસી બુક લાય આરસી બુક તો બતાવી નહીં આ તો લાયસન્સ બતાવી દે આરસી બુક ઘેર પડી જાય સાહેબ તો આરસી બુક લેતા જા હા સાહેબ સાહેબ આરસી બુક નહીં હજી ના લઈને આવ્યો તાર છોકરો હવે કાલે અમે બાઇક લઈ જા આરસી બુક આલી તમારે તો હાલ પૈસા લાવો પૈસા નહીં સાહેબ તો કાલ આરસી બુક લઈને આવીને જમા કરીને બાઇક લઈ જશે હા સાહેબ એટલે ઉભા રહો મેમો હાલો બોલો નંબર અલી મેમો આયો જીજે એટલે ઓ નહીં જીરો છે તને તેની નોકરી લીધો ચાલી બેસી એટલે બેડી કેની પીવાનું કીધો બેસી બીડી લખેલું છે એટલે લશે એમ કે હા સાહેબ શું નામ છે બોલ અક્ષયભાઈ નરસિંહભાઈ પ્રહલાદભાઈ અમે કબીરભાઈ કહેતો હતો ના ના સાહેબ જો તમે ઓછા ફેર થયો તો તમે ચશ્મા નતા પહેર્યા એવું હતું હા બોલ બોલ નામ બોલ નરસિંહભાઈ પ્રહલાદભાઈ નરસિંહભાઈ પ્રહલાદભાઈ પ્રહલાદભાઈ કે પ્રહલાદભાઈ એ પ્રહલાદભાઈ લખો પ્રહલાદભાઈ હા. પ્રહલાદભાઈ હા હા કેડે જ મારું હા જ મારો 100% 100% બસ તાર ડોહો તન મારશે હા નહીં મારે હા એમ કિયા ગોમના છો નવાના 100% 100% શું પ્રૂફ છે લાવ પેલું લાયસન્સ પાછું બતાય નવાના છો એવું કોમ એટલે આ પેલું આયડા લખેલું છે એ આડા પોસ્ટ છે અલ્યા તો બરાબર લે નવા લખેલું છે 100%. કાલે 5000 ની એકનો મેમો ભરી જાજે હા સાહેબ શું કીધું 100% લો બોલો ક્ષેત્રપાળ દાદાની જય. નમસ્કાર મિત્રો આ વિડીયો બનાવ્યો એ વિડીયો કોઈને દિલ ઉપર ઠેસ પહોંચાડવા માટે નથી અને કોઈની લાગણી દુભાવવા માટે નથી અને કોઈ સરકાર વિરોધ નથી આ વિડીયો ફક્ત મનોરંજન માટે અને